ક્વેશ્ચન છે કે વિધાનસભા અને વિધાન પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. વિધાનસભાના સભ્ય બનવા માટે 25 વર્ષ કે તેથી વધુ વય જરૂરી છે અને વિધાન પરિષદના સભ્ય બનવા માટે 30 વર્ષ જરૂરી છે. તો બંને વાક્યો બિલકુલ સાચા છે. હું તમને આવી રીતે શીખવું છું કે ભાઈ વોટિંગની એજ જે છે આપણા દેશમાં 18 છે. પહેલા 21 હતી ને, હવે આપણે 18 કરી દીધી છે. પછી જે છે તમારે જેટલી પણ લોકલ બોડી છે, એટલે કે પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એટલે કે તમારે જે છે મેયર બનવું છે, સરપંચ બનવું છે, ડેલિગેટ બનવું છે, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, બધા માટે ઉંમર જે છે તમારી કેટલી આવશે? 21 આવશે. પછી તમારે જે છે એમપી બનવું છે, એમએલએ બનવું છે, એટલે કે વિધાનસભાના સભ્ય બનવું છે, વિધાનસભાના સભ્ય બનવું છે, અથવા તો લોકસભાના સભ્ય બનવું છે. આમાંથી તમે પીએમ પણ બની શકો, સીએમ પણ બની શકો, તમે મંત્રી પણ બની શકો. તમારી ઉંમર 25 જોઈશે. હવે તમારે જે છે વિધાન પરિષદના સભ્ય બનવું છે, રાજ્યસભાના સભ્ય બનવું છે, તો ઉંમર તમારી 30 જોઈશે. અને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે ગવર્નર બનવું હોય તમારી ઉંમર જે છે 35 વર્ષની જોઈએ. તો એટલા માટે અહીંયા તમને શું પૂછ્યું? વિધાનસભાના સભ્ય તો 25, વિધાન પરિષદના સભ્ય તો 30. તો આપેલા બંને વાક્યો બિલકુલ સાચા છે.